ભવસંભવ ભૂતિભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. યસ્ય સંકલ્પ માત્રેણ અનંતકોટિ બ્રહ્માંડાનામ ઉત્પત્તિશતે પ્રલયઃ ભવન્તિ તાદૃશઃ પૂર્ણપુરુષોત્તમ ભગવંતઃ શ્રી સ્વામિનારાયણઃ. One amazing personality in front of us who has no need of any kind of introduction. His name is enough for introduction. Yasya vani eva vartate yasya jivanam. Karsabha madhyamena yena aneka jivaha bhagavataha sanmukhikritah tadrishaha pratah smaraniyah param pujyah madhyah guruvaryah pujya sadguru Haripriya Swami, pujya Harikrishna Swami, pujya Bal Swami, pujya Amrut Swami, and one another great personality who has just not passed his time to make this temple but poured his heart and blood to make this temple and make this Melbourne Murti Pratishtha Mahotsav possible. Pujya Dr. Yogeshwar Swami and all other santos. My heartily jassaman to everyone. 59th of the Garuda middle chapter. दुर्गापुर मध्य प्रकरण से 59तमे वचनामूर्ति भगवता श्री स्वामिनारायण प्रोक्तम चत्वारः वेदाः अष्टादश पुराणानि रामायणं महाभारतम् इति अस्माकं भारतीय संस्कृतौ बहूनि अपि शास्त्राणि वर्तन्ते. तेषु सर्वेषु अपि ग्रन्थेषु सर्वेषु अपि शास्त्रेषु एका एव वार्ता वर्तते. सा का चेत् भगवता स्वयम् उवाच भगवान् एवं च भगवत् साधवः एव कल्याणकारिणः सन्ति. Whichever scripture you may open, in each and every page, in each and every line, in each and every word, you may get the greatness of Santos. 9:468 of the Srimad Bhagavad Mahapuran. Sadhavo hridayam mayam, sadhunam hridayam tvaham, madanyat tena jananti, naham tebhyo managapi. My true saints are in core of my heart and I always reside in the heart of my true saints. Dayanand Swami has said, हितकारी हरि रे सखी हितकारी हरि छपैयामा प्रीते भक्त्या हितकारी हरि. But putting one more ladder in this talk, Brahmanand Swami has said, संत परम हितकारी जगत माही संत परम हितकारी. કોઈ પણ શાસ્ત્ર ખોલશો ને તો ભગવાનની સાથે સાથે સંતનો મહિમા લખ્યો. તો એવું શા માટે? Thousands of incidents are there in our sampradaya where it is very clearly seen and very clearly heard that sometimes one is not able to get his kalyan, but by the grace of true Sadguru, he has attained it. જ્યારે વડોદરાની સવારીમાં એ ભિક્ષુકનું કલ્યાણ નહોતું પોસિબલ, બટ બાય ધ ગ્રેસ ઓફ સદગુરુ મુક્તાનંદ સ્વામી, ભગવાન શ્રી સ્વામિનારાયણ મેક ઇટ પોસિબલ. ભગવાન સ્વામિનારાયણ જ્યારે લોહીમાં શાકોત્સવ કર્યો ને ત્યારે ગામ બુવાના કાનદાસ ને કાશીદાસ બે શાકોત્સવમાં આવ્યા. પછી મહારાજ બરોબર શાકનો વઘાર લીધો, હળદર નાખી શાકમાં, અને પછી હળદરવાળા થતા ને મહારાજે પિતાંબરે લૂછા. ત્યારના સમયમાં 500 રૂપિયાનું એટલું કિંમતી પિતાંબર મહારાજે ધારણ કર્યું. હવે કાશીદાસને સત્સંગ હતો પણ કાનદાસને સત્સંગ નહોતો. એ શાકોત્સવનું આપણે કેમ ઘણા શાકોત્સવનું શાક ખાવા આવતું, એમ કદાચ શાકોત્સવનો લાભ લેવા માટે આવ્યા હતા કાનદાસ. અને મહારાજનું આ પિતાંબરે હાથ લૂછતા પડે એટલે સંકલ્પ થઈ ગયો, કારણ મસોદું નહીં મળતું હોય, એટલી ખબર નથી પડતી કે એટલું આવું મોંઘી વસ્તુ આવા હળદર હાથ લૂછવા માટે ન વપરાય. એટલે એટલી ખબર નથી એને જેને એ આપણું કલ્યાણ કેમ કરશે એમ વિચાર કરીને ત્યારથી નીકળી ગયા. અને મહારાજે ત્યારે સભા મારતો અંતર એમ પણ સંકલ્પ જાણી ગયા. એટલે પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે મુક્તાનંદ સ્વામી, કોઈ અતિ તરસ્યો વ્યક્તિ હોય, ગંગા જેવી પવિત્ર નદીના કિનારે પહોંચે, પછી અંદર હોતો ને ઉતરે થોડે, પછી પાછો બહાર આવી અને કિનારે પછી કૂવો ખોદે, એને કેવો કહેવાય? મુક્તાનંદ સ્વામી કે મારે એમ તો ગાંડો જ કહેવાય ને. ત્યારે મહારાજે એવું કીધું કે આ કાનદાસ ને એવું ગાંડ પણ કરીને જાય. પછી ત્યારે યાદ રાખજો, સદગુરુની જરૂર ક્યારે પડે? બધું આમ સિમ્પલ હોય ત્યારે તકલીફ નથી, પણ ડાયવર્ઝન આવે ને ત્યારે જ તકલીફ પડે. ત્યારે પછી મુક્તાનંદ સ્વામી તરત મહારાજને હાથ જોડ્યા કે મહારાજ ગમે એમ તો જીવ છે, એની પર કૃપા કરો. અને ત્યારે મહારાજ કીધું કાનદાસ એકવાર પાછું વળીને જોતા જાઓ. અને જેવું કાનદાસે પાછળ જોયું ત્યારે મહારાજે ચતુર્ભુજ પર દર્શન આપ્યા. અને ત્યારે કાનદાસનો સંશય દૂર થયો અને એને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થયો. એટલે બધું એ સિમ્પલ હોય ત્યારે વાંધો નથી. જેમ આપણે બધાને લાઈફમાં પોતાને બધા પર્સનલ ડૉક્ટર હોય, પર્સનલ લોયર હોય, એ જ રીતે બધાના જીવનમાં પર્સનલ સદગુરુ હોવા જોઈએ. અને એટલું યાદ રાખવું, જેના જીવનમાં પર્સનલ સદગુરુ છે ને
કાળ માયા ને કર્મ કોઈના બાપની તર નથી એનું કલ્યાણ બગાડી શકે. અને આપણા દિવસ ખબર ઓલા કોઈ ખૂતા હોય ને મોટામાં હાકાનો ગાંગડો નાખે ને એના જેવું આપણું છે, તમારું મારું બધાયનું. પૂજ્યપાદ ગુરુશ્રી આપણને એવા બહુ મોટા સત્પુરુષ મળ્યા, બહુ મોટા શબ્દ યાદ રાખજો. શબ્દ આપણે કેવી ને તો ઘટે એવા મોટા મહાપુરુષ આપણને મળ્યા. મહારાજે જ્યારે પ્રતિષ્ઠા કરી ને ત્યારે મહારાજે એવો શબ્દ વાપર્યો હતો કે સત્સંગ મળ્યા પછી સત્પુરુષ મળવા બહુ દુર્લભ છે અને તમને એવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. શા માટે? પછી મહારાજ એવું બોલ્યા હતા કે પોતે એટલા સમર્થ છે, પોતાને પાસે શિષ્યો એટલા છે, હરિભક્તો એટલા છે, પોતે કાર્ય એટલા સંપ્રદાય કરી શકે છે, છતાંય પણ મૂળ સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે મંદિર બાંધે છે. હવે આ મંદિરનું નામ સરદાર ધામ નથી રાખ્યું, જુનાગઢ ધામ છે. અમેરિકામાં ગુરુશ્રી મંદિર બનાવે તો બધે વડતાલ ધામ નામ છે. આફ્રિકામાં મંદિર બનાવે તો વડતાલ ધામ, સરદાર ધામ રાખી શકે. પણ યાદ રાખજો ગુરુશ્રીના લોહીમાં સંપ્રદાય છે. ગુરુશ્રીએ સંપ્રદાયને પોતાથી અલગ નથી માન્યો. એક ગુરુશ્રીનું બહુ નાનું ઉદાહરણ આપું. આપણે 19 તારીખે જ્યારે અહીંયા મેલબોર્ન આવ્યા ગુરુશ્રી, પછી સ્વાગત સભા માટે હરિભક્તો બધા મંદિરે આયોજન કર્યું હતું. પછી ગુરુશ્રી પધાર્યા, પછી હજી ગુરુશ્રી સોફા પર બેસવા ગયા ને, એમાં આયોજન તો કેવું હરિભક્તો બધું સ્ટેજને બધું ગોઠવું હતું, બીજા કે સંતોને ખ્યાલ નહોતું. પણ ગુરુશ્રીએ જેવા સોફા પર બેસવા ગયા ને એટલે ઠાકોરજીનું આસન હતું ને એ ખુરશી હતી, એની ઉપર એક બ્લેન્કેટ પાથર્યું હતું અને ગુરુશ્રી માટે સોફો હતો. ગુરુશ્રી બ્લેન્કેટ પાથર્યું એટલે ઉપરથી ખબર નહોતી પડતી, એમ સાઈડમાં પાયો દેખાડો ને ગુરુશ્રી ભાળી ગયા. એટલે ગુરુ તરત યોગેશ એમ બોલાવ્યા અને થોડુંક બેઠા ગુરુ છે. ગુરુ કહેતા ભાન બળી શકે ને ખુરશી રખાય ઠાકોરજી માટે. આ પ્રસંગ યાદ રાખજો, બે વ્યક્તિ માટે આપણે બહુ સમજવા જેવી વસ્તુ. એ ફોટો હું સંત સામે કદાચ કહું, મેં સંત સામેને એકવાર કીધું હતું, જો આમાં યોગેશ્વર સ્વામી જે ખુરશી ઉપર બેઠા ને એ ખુરશી ઠાકોરજી માટે પહેલાં હતી અને ગુરુશ્રી માટે સોફો હતો. ગુરુએ ત્યાં ઉભા રહ્યા, જે હરિભક્ત સ્વાગતમાં ખ્યાલ છે ત્યાં તરત આપણે સોફો ચેન્જ કર્યો હતો. ગુરુશ્રી ઠાકોરજી માટે સોફો રાખ્યો અને ખુરશી સાઈડમાં કઢાવી. એ યોગેશ સ્વામીને તો ખ્યાલ જ નહોતો કે આ ખુરશી આ કોણે બધું ગોઠવ્યું. તો એ ગુરુશ્રી યોગેશ સ્વામી ખીજાણા, પણ યોગેશ સ્વામીના મોઢાની રેખા નહોતી બદલી. નકર યાદ રાખજો યોગેશ સ્વામી કોઈ સામાન્ય વિદ્વાન નથી. અમે સ્વામીભાઈ ભણ્યા છે, બધું ઝીણું એટલું કાપે ને તમે બધું, એ તો ભણ્યા એને ખબર હોય. ઉચ્ચારણમાં મિસ્ટેક થાય ને તોય તમારે 5 વાર લખતો હોય સૂત્ર. પણ એટલો આનંદ છે સ્વામીએ જે ભણાવ્યું ને એ બધી વસ્તુ અમને કામ લાગી. ક્યારેક કઈ શાસ્ત્ર વાંચી એ બધી વસ્તુ. અને એક વસ્તુ યોગેશ સ્વામીની બીજી એક વસ્તુ કહું તમને, જ્યારે ગુરુ મહિમાની વાત આવશે ને તમે જોજો યોગેશ સ્વામીની આંખમાં આહુડ આવી જાય. આ બધાએ ઓબ્ઝર્વ કર્યું છે, જ્યારે ગુરુ મહિમાની વાત આવશે ને યોગેશ સ્વામીની આંખમાં આહુડ આવશે. નકર એટલા મોટા વિદ્વાન થયા પછી આ બધું રહેવું બહુ કઠણ છે. એટલે ગુરુ એટલું માર્ક કહેવાનું એવું ગુરુશ્રીનું માર્કિંગ કેટલું છે. નકર ત્યારે ગુરુશ્રી ઠાકોરની ત્યાં ખુરશી ઉપર બેસાડીને પોતે સોફા પર બેસ્યો તો કંઈ વાંધો નહોતો, પણ પોતે કેટલા એલર્ટ છે યાદ રાખજો, પોતે કેટલા એલર્ટ છે. તો એટલું યાદ રાખવું, પોતે એટલા એલર્ટ છે ને તો આપણે જો એને જીવ જોડશો ને તો આપણા મોક્ષ બાબતે એટલા જ એલર્ટ રહેશે. અને છેલ્લે મહારાજે મધ્યના 29મા અવતરણમાં એવું કીધું કે ભગવાનમાં આસક્તિ હોય એ પુરુષના કેવા લક્ષણ હોય. આજે ગુરુશ્રીનું કીધું કે ક્યારેક થાક હોય. હમણાં 2 દી પહેલાં આપણે જિજ્ઞેશભાઈના પધરામણી કરવા ગયા હતા, બપોરે 3 વાગે જમવા ભેગા થયા. કેટલા વાગે? 3 વાગે. સવારે ગુરુશ્રી કાંઈ ન જમા, 3 વાગે જમવા ભેગા થયા. તો ઘર સભા કરો બેસે ને તો થાકનામાં કાંઈ ન દેખાય તમે. એટલે મહારાજે મધ્યના 29માં એવું કીધું કે ભગવાનમાં આસક્તિ હોય એવા પુરુષના કેવા લક્ષણ. તો મહારાજ કહે કે માર્ગે ચાલીને થાકી ગયો, વ્યવહાર કરીને અવળાઈ ગયો હોય, કોઈ પણ પ્રસંગ બન્યા હોય, પણ ભગવાનની કથા વાર્તા કહેવા સાંભળવાનો પ્રસંગ બને ને તો જાણે કંઈ થયું જ નથી. એવો તત્પર થકો કહેવા સાંભળવા બને ને એને સમજવું કે એ ભગવાનમાં દ્રઢ આસક્તિવાળા મહાપુરુષને સત્પુરુષ છે અને એવા સત્પુરુષને આપણને પ્રાપ્તિ થઈ છે. અને પૂજ્યપાદ ગુરુશ્રી તો એટલા સમર્થ છે જ, પણ યાદ રાખજો પૂજ્યપાદ ગુરુશ્રીએ એવું ઘડતર પણ એવું કર્યું છે. આજ બપોરે અમે ઠાકોર જમાડતા હતા ને, આ તમારે રસોડું બધાને પૂરું થઈ ગયું, અહીં કાલે નીકળવાનું છે એટલે ઉતારે બધું સાફ સફાઈ રસોડાને કરી, એટલે થોડું ફ્રૂટ વધ્યું હતું. પછી સંકિત સામે પીરેસવા નહીં ગયા. મારી બાજુમાં વિવેક સામે ને ક્ષમા સામે બેઠા હતા, તો 2 કેળાને બટકા દીધા હતા. વિચાર કરજો પ્રસંગ નાનો પણ કોણ મળ્યું છે યાદ રાખજો આપણને. પછી 2 કેળામાં બટકા હતા ને એક વિવેક સામે આપ્યું, એક ક્ષમા સામે આપ્યું. ક્ષમા સ્વામીએ એટલે બપોર તો અનાજ પથ્થરમાં બધું ચોળીને જમે, ક્ષમા સામે કેળું ચોળી નાખ્યું. વિચાર કરજો. હવે જે વ્યક્તિ કેળું ચોળી નાખે એ ભજ્યું જાય આખું મોઢામાં કોઈ દી. એટલે તમને ક્યારેક કહું આમ ક્ષમા સામે બહુ સાધુતાવાળા મળે. મેં તો ત્યાગાશ્રમ આવ્યો ને સ્વામી મેં સત્સંગ કર્યો,
નવા નવા હતા બધા સંકલ્પ વિકલ્પ બહુ થતા હોય બધા ખાવાના બધા, પણ ક્ષમા સ્વામી બધાય સંકલ્પ પડાયને છે મારા. સમજાય? ગુરુશ્રી તો છે જ, પણ આ બધા મળ્યા ને એ એટલા મોટા સમર્થ છે. તો એવા ગુરુશ્રીને સંતો આપણને મળ્યા છે, તો મન કર્મ વચને એ ગુરુશ્રીને સંતો બધા રાજી થાય એવું આપણું જીવન થશે તો અવશ્ય કલ્યાણ થશે ને થશે. સહજાનંદ સાંઈ મહારાજ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.